નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ભારત પર આવી મોટી મુશ્કેલી આજે યુદ્ધનું એલાન થયું એક નિયમ બદલાયો ખાસ જોજો આજે મોટો ભૂકંપ આવ્યો ગુજરાતમાં મોટો ખતરો હોળી પહેલા ચેતવણી હોળી ધૂળેટીને લઈને મોટા સમાચાર આજે કેજરીવાલ ખતરામાં રાહુલ ગાંધી વિરુદ્ધ સુનાવણી રેલ મુસાફરો માટે મોટા સમાચાર હોળી પહેલા ન થવાનું થયું સોના ચાંદીના ભાવમાં વધારો ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા પીએમ મોદી આજે ગુજરાતમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાજ પઢાવતા વિવાદ એલઆઈસીએ નવી યોજના લોન્ચ કરી 1 તારીખથી મોટા ફેરફારો દેવામાફી માટે મોટું આંદોલન તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ભારત પર મોટી મુશ્કેલી આવી ગઈ છે મિત્રો આજે ભારતીય ઉપખંડમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે મિત્રો હિન્દ મહાસાગરમાં સર્જાયેલું ચક્રવાત હિરોશિયસ હાલમાં 260 કિલોમીટરની પ્રચંડ ઝડપે આગળ વધી રહ્યું છે અને મિત્રો આ વાવાઝોડાની અસરને કારણે હવામાન વિભાગે દક્ષિણ ભારતના 3 રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે મિત્રો આ વાવાઝોડું ભારતીય તટ પર લેન્ડફોલ કરી શકે છે તેવી શક્યતા ઓછી છે પરંતુ મિત્રો તેની અસરને પગલે હવામાન વિભાગે સાવચેતીના ભાગરૂપે અત્યારે 3 રાજ્યોમાં એલર્ટ જારી કર્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે યુદ્ધનું એલાન થયું છે મિત્રો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સરહદી તણાવ હવે યુદ્ધમાં ફેરવાયો છે મિત્રો બંને દેશો દ્વારા એકબીજા પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે તાઇવાન વિરુદ્ધ ઓપન વોરનું એલાન જાહેર કર્યું છે મિત્રો પાકિસ્તાનની મંત્રી અલ્લાહઉદ્દાહ તરારે પણ પુષ્ટિ કરી છે કે તેઓએ કાબુલ પકતિયા અને મિત્રો કંદરમાં તાઇવાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે અને મિત્રો આ જાહેરાતથી દક્ષિણ એશિયામાં સુરક્ષા સંકટ અત્યારે ઘેરું બન્યું છે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 1 તારીખથી નિયમો બદલાયા છે મિત્રો દરેક લોકો ખાસ જોજો મિત્રો અત્યારે દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સૈનિકોની બીમારીને લઈને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર ગણવીને તેમનું દિવ્યાંગતા પેન્શન રોકી શકાય નહીં અને મિત્રો કોર્ટે અવલોકન પણ કર્યું છે કે પીસ ઓરિસ્સામાં તૈન્ય હોવા છતાં લશ્કરી સેવા અત્યંત તણાવપૂર્ણ હોય છે અને મિત્રો જે ગંભીર બીમારીનું કારણ બની શકે છે મિત્રો અત્યારે હાઈકોર્ટ પર વાયુસેના નિયુક્ત અધિકારીની અરજી ફગાવતા આર્મડ ફોર્સ ટ્યુબનના જૂના આદેશને રદ કરી સૈનિકોના હકમાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે એટલે કે મિત્રો સૈન્યની અંદર જે વ્યક્તિઓ છે અને મિત્રો જેને કાયમી અપંગતા આવે છે અને પહેલા મિત્રો પેન્શન એક જ મળતું હતું પરંતુ મિત્રો હવે ડબલ પેન્શનનો લાભ મળશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે મોટો ભૂકંપ આવ્યો છે મિત્રો કોલકાતામાં આજે બપોરે 1:22 વાગ્યે અત્યારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા મિત્રો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.9 ની માપવામાં આવી છે અને મિત્રો આંચકા આવતા જ લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા અને મિત્રો આ ભૂકંપનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશ સામે હોવાનું જાણવા મળ્યું છે અને મિત્રો નસીબે હજી સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી પરંતુ મિત્રો સમગ્ર વિસ્તારમાં અત્યારે ભયનો માહોલ છવાયો છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં મોટો ખતરો મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ જિલ્લામાં એરંડાના પાક પર કાતરા નામની ઈયળોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે મિત્રો અચાનક બદલાયેલા વાતાવરણને કારણે આ જીવાતે ખેતરમાં આક્રમણ કર્યું છે અને મિત્રો જેનાથી એરંડાના પાન અને છોડનો વિકાસ રૂંધાયો છે અને મિત્રો સામાન્ય રીતે વીઘા દીઠ મળતા 50,000 મણના ઉત્પાદનમાં
પિયતમાં 7 થી 8 મણનો ઘટાડો છે અને જેનાથી મિત્રો ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને જંતુનાશક દવાનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હોળી પહેલા ચેતવણી। મિત્રો આજે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે આગામી 3 અને 4 માર્ચ માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। મિત્રો આ આદેશ મુજબ જાહેર રસ્તાઓ પર રાહદારીઓ કે વાહનો પર કાદવ કે સી ઓથોરિટિક રંગ અથવા તેલી પદાર્થો નાખવા પર અત્યારે પ્રતિબંધ મુકાયો છે અને મિત્રો રસ્તા રોકીને જબરજસ્તી પૈસા ઉઘરાવતા તત્વો સામે હવે કડક કાર્યવાહી કરાશે તેવું અત્યારે પોલીસે જણાવ્યું છે અને મિત્રો જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે તેવું અત્યારે અમદાવાદ પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હોળી ધૂળેટીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો હોળી ધૂળેટીને હવે ગણતરીના થોડાક જ દિવસો બાકી છે ત્યારે મિત્રો ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગોમાં કામ કરતા પારંપરિક શ્રમિકો હવે વતન જવા માટે જઈ રહ્યા છે અને મિત્રો ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે અને મિત્રો ડાઇંગ પેઇન્ટિંગ અને લૂમ કારખાનાઓમાં કામ કરતા લાખો શ્રમિકો મોટે ભાગે ઉત્તર પ્રદેશ અને બિહારના છે અને મિત્રો હોળીનો તહેવાર તેમના માટે અત્યંત મહત્વનો હોવાથી તેઓ અત્યારે મોટી સંખ્યામાં રજાઓ લઈને વતન પરત ફરી રહ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો તેને કારણે અત્યારે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં ભીડ ઉમટી ઉઠી છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અરવિંદ કેજરીવાલ ખતરામાં આવી ગયા છે। મિત્રો આજે અરવિંદ કેજરીવાલના કેસ અંગે CBIએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે। મિત્રો CBIએ નિર્ણય લઈ દિલ્હી સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે અને મિત્રો CBIએ રાઉજ રેવન્યુ કોર્ટના નિર્ણય સામે અત્યારે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે અને મિત્રો અરવિંદ કેજરીવાલને એક પ્રેસ કોન્ફરન્સમાં એજન્સીઓ પર દુરુપયોગનો આરોપ લગાવ્યો છે અને મિત્રો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે CBIએ અરવિંદ કેજરીવાલ સામે ખોટો કેસ બનાવ્યો હતો તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો અત્યારે કોર્ટની સુનાવણી બાદ અત્યારે કેજરીવાલ પર મોટું સંકટ ટળ્યું છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાહુલ ગાંધી વિરુદ્ધ સુનાવણી। મિત્રો અત્યારે લખનઉ હાઈકોર્ટ રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા સંબંધિત કેસની લગભગ 2.5 કલાક સુનાવણી કરી છે અને મિત્રો ત્યારબાદ કર્ણાટકના અરજદાર S વિઘ્નેશ સિસોરે લખનઉ સંસદ અને ધારાસભ્ય કોર્ટના આદેશોને હાઈકોર્ટમાં પડકાર્યા હતા અને મિત્રો હાઈકોર્ટ પાસેથી જવાબ દાખલ કરવા માટે સમય પણ માંગવામાં આવ્યો છે અને મિત્રો આગામી સુનાવણી 9 માર્ચે થશે તેવું પણ સાંભળવા મળ્યું છે અને ત્યારબાદ મિત્રો સાંસદ એવા ધારાસભ્ય કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ તેમની બ્રિટિશ નાગરિકતા સંબંધિત આરોપો પર FIR દાખલ કરવાની વિનંતીને ફગાવી દીધી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે રેલ મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો રેલવે દાવાઓ દાખલ કરવા માટે તમારે હવે ઓફિસમાં દોડવાની જરૂર નથી। મિત્રો હવે રેલવે એક નવી ERCT સિસ્ટમ શરૂ કરી રહી છે અને મિત્રો નવું ERCT પોર્ટલ વળતર અરજીથી લઈને દસ્તાવેજ અપલોડ કરવા અને સુનાવણી સુધીની સમગ્ર પ્રક્રિયાને હવે ઓનલાઈન પૂર્ણ કરવાની મંજૂરી આપશે અને મિત્રો જે કામ પહેલા કાગળ પર અને ભૌતિક ફાઇલોમાં અટવાયું હતું તે હવે મિત્રો ઓનલાઈન થશે અને મિત્રો જેનાથી તમે ટ્રેક કરી શકશો અને મિત્રો આનાથી સમય અને પૈસા બંનેની બચત થશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે હોળી પહેલા ન થવાનું થયું છે। મિત્રો સુરતમાં ધોળા દિવસે આજે ખૂની ખેલ ખેલાયો છે। મિત્રો સુરતના ઉધનામાં પ્રભુનગર ખાતે ધોળે દિવસે હત્યાની ઘટના સામે આવી છે। મિત્રો સામાન્ય બોલાચાલીમાં મામલો ઉગ્ર બનતા 25 વર્ષીય દિનેશ પ્રજાપતિની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા અને મિત્રો ત્યારબાદ ઉધના પોલીસે તત્વરિત રીતે કાર્યવાહીને આધારે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શિવકરણ બિદાની ધરપકડ કરી છે અને મિત્રો પોલીસે હત્યામાં વપરાયેલ હથિયાર પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અને મિત્રો જાહેરમાં બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં અત્યારે ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। મિત્રો સોના ચાંદીના ભાવમાં આજે બીજે દિવસે પણ તેજી જોવા મળી રહી છે। મિત્રો હાલ સોનાના ભાવની અંદર 2461 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને મિત્રો તે સાથે આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1,62,221 રૂપિયે પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે અને મિત્રો આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। મિત્રો આજે ચાંદીનો ભાવ 14,613 રૂપિયા વધીને 2,74,282 રૂપિયા પર પહોંચી ગયો છે અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ સોના ચાંદીના ભાવની અંદર તેજી જોવા મળશે તેવું અત્યારે નિષ્ણાતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે। મિત્રો ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અત્યારે મિત્રો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદેસર દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। મિત્રો છેલ્લા 1 વર્ષમાં રાજ્યમાં કુલ અંદાજે ₹63 કરોડથી વધુનો કિંમતી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને મિત્રો ખાસ કરીને વર્ષ 2025 દરમિયાન સુરેન્દ્રનગરમાં 14 કેસ નોંધાયા હતા અને જેમાં મિત્રો 15.51 કરોડનો મુદ્રામાલ કબજે કરાયો છે જ્યારે મિત્રો કચ્છમાં માત્ર 1.5 મહિનામાં 7 કરોડથી વધુનો દારૂ પકડાયો છે તેવું અત્યારે સાંભળવા મળી રહ્યું છે। તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આટલું દારૂ પોલીસ પકડી રહી છે તો મિત્રો દારૂ કેટલો વેચાતો હશે તો મિત્રો આ વિશે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં દારૂ બંધી છે અને છતાં પણ મિત્રો આટલો દારૂ પકડવામાં આવે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદી આજે ગુજરાતમાં આવવાના છે। મિત્રો પીએમ મોદી આજે ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસે છે। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસે છે। તેઓ મિત્રો 16,680 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત કરશે। મિત્રો આ પ્રસંગે તેઓ HPV વેરિફિકેશન અભિયાનની પણ શરૂઆત કરાવશે અને ત્યારબાદ મિત્રો વડાપ્રધાન સાણંદમાં 22,500 કરોડના ખર્ચે તૈયાર થયેલ દેશના પ્રથમ મોટા સેમી સેક્ટર એમસીનું પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હિન્દુ વિદ્યાર્થીને નમાજ પઢાવતા વિવાદ। મિત્રો અત્યારે કચ્છના દેવપર યક્ષ ગામની સરકારી પ્રાથમિક શાળામાં અત્યારે ગંભીર વિવાદ સર્જાયો છે। મિત્રો તેવો આરોપ છે કે શાળાના એક વધમી વિદ્યાર્થીએ એક હિન્દુ વિદ્યાર્થીને શાળાના પ્રગણમાં આવેલી મજાર પર નમાજ પઢાવી હતી અને મિત્રો આ ઘટનાની જાણ થતાં જ વાલીએ અને સંગઠનોએ શાળામાં હોબાળો કર્યો હતો અને મિત્રો ધોરણ 6 ના વિદ્યાર્થીઓ સાથે બનેલી આ ઘટના અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ પણ આપ્યા છે અને મિત્રો હાલ પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો LICએ નવી યોજના લોન્ચ કરી છે, જેમાં મિત્રો LICએ સામાન્ય નાગરિકો માટે વીમા કવચ યોજના લોન્ચ કરી છે। મિત્રો આ નોન લિંક્ડ પ્લાન છે અને મિત્રો 100 વર્ષની વય સુધી ગેરંટી યુક્ત સુરક્ષા પ્રદાન કરે છે। મિત્રો આ યોજનામાં ખાસ વધતી જતી વીમા રકમ વૈકલ્પિક છે અને મિત્રો જે મોંઘવારી સામે રક્ષણ આપે છે તેવું અત્યારે કહેવાયું છે। મિત્રો આની અંદર 18 થી 65 વર્ષની વયના લોકો પોલિસીમાં જોડાઈ શકે છે અને જેમાં મિત્રો 5, 10 અને 15 વર્ષ સુધી પ્રીમિયમ ચૂકવવાના વિવિધ વિકલ્પો પણ ઉપલબ્ધ છે અને મિત્રો આની અંદર ધૂમ્રપાન કરનારાઓ માટે પણ વિશેષ ડિસ્કાઉન્ટ છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 1 તારીખથી મોટા ફેરફારો। મિત્રો 1 તારીખથી WhatsApp વાપરનારાઓ હવે સાવધાન થઈ જજો। મિત્રો નવા નિયમો લાગુ થવા માટે જઈ રહ્યા છે અને મિત્રો જે નિયમોની અંદર અત્યારે સરકાર પણ ધ્યાન આપી રહી છે। મિત્રો WhatsApp ટેલિગ્રામના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો 1 તારીખથી આ નિયમો લાગુ થશે અને મિત્રો બધાના ફોનમાં સિમ કાર્ડ વગર હવે એપ કોમ્પ્યુટર પર જ 6 કલાક ચાલુ થઈ શકશે અને પછી મિત્રો ઓટોમેટિક લોગ આઉટ થઈ જશે। મિત્રો 1 માર્ચથી લાગુ થતા નવા નિયમ મુજબ સરકારે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે સિમ બાઇન્ડિંગના નિયમો લાગુ કરવાની 28 ફેબ્રુઆરીએ હેડલાઇન લંબાવાશે નહીં અને મિત્રો આ નિયમો હેઠળ મોબાઈલ સિમ કાર્ડ ન હોવા પર પણ WhatsApp, ટેલિગ્રામ, સિગ્નલ અને બીજી એપ્સ પણ અત્યારે જોવા મળશે નહીં તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। પણ મિત્રો કોમ્પ્યુટર પર લોગિન નહીં થાય અને મિત્રો WhatsApp પણ 6 કલાકમાં લોગ આઉટ થઈ જશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। એટલે કે મિત્રો 1 તારીખથી એવા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે કે મિત્રો જો તમે મોબાઈલની અંદર સિમ કાર્ડ નથી અને મિત્રો છતાં તમે મોબાઈલનો ઉપયોગ કરો છો અને મિત્રો ટેલિગ્રામ, WhatsAppની ID બનાવો છો તો મિત્રો હવે તે આઈડીઓ બેન થઈ જશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેવા માફી માટે મોટું આંદોલન। મિત્રો અત્યારે ખેડૂતોનો મુદ્દો ગરમાયો છે અને મિત્રો ઠેર ઠેર આંદોલનની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે। મિત્રો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડૂતોના પ્રશ્નો ફરીવાર ચર્ચામાં આવ્યા છે। મિત્રો અત્યારે નકલી બિયારણ, ખાતરની અછત, સિંચાઈના પાણીની સમસ્યા અને મિત્રો પૂરતા ટેકાના ભાવ ન મળવા મુદ્દે અત્યારે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મિત્રો સરકાર દ્વારા મગફળીની ખરીદીના 4 મહિના પછી પણ નાણાં હજુ ચૂકવાયા નથી તેવું અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે અને મિત્રો ખેડૂત નેતા પ્રવીણ રામે સોમનાથથી ખેડૂત બચાવો યાત્રાની જાહેરાત કરી છે અને મિત્રો જે 24 તારીખથી શરૂ થઈ 8 માર્ચે ગાંધીનગર પહોંચશે અને મિત્રો ત્યાં આ માંગણીઓ જો નહીં સંતોષવામાં આવે તો મિત્રો હજી પણ આંદોલન ખેડૂતો લંબાવશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।